બનાસકાંઠાના ડીસામાં અસામાજિક શખ્સોની દાદાગીરી અને ધંધો આપવાના બહાને એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું। જયેશ ઠક્કર નામના યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો। ઓફિસમાંથી અપહરણ કરી રાજપુર નદીના પટમાં લઈ જઈ તેને માર મારવામાં આવ્યો। સુખદેવ ઠાકોર, દશરથ ઠાકોર સહિત અન્ય બે શખ્સોએ માર માર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે। ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં દાખલ કરાયો છે। ડીસા દક્ષિણ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા રોહિત ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રોહિત, જણાવી દે, બનાસકાંઠાના ડીસામાં અસામાજિક શખ્સોની દાદાગીરી જેનો વિડીયો પણ સામે આવ્યો છે, પોલીસની શું કાર્યવાહી? જે અંકુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો આ જે ઘટના છે તે ડીસા શહેરની ઘટના છે, જેમાં જયેશ ઠક્કરને માર મારવામાં આવ્યો હતો। સૌપ્રથમ તો જે સુખદેવભાઈ ઠાકોર હતા તેમની ઓફિસમાં બોલાચાલી થઈ હતી। ધંધો આપવા બાબતે સામાન્ય બાબત હતી, તેમાં બોલાચાલી થઈ હતી ને જે દરમિયાન ઉશ્કેરેલા સુખદેવ ઠાકોર નામના શખ્સે તેને લાકડાના ધોકા વડે ઓફિસમાં માર્યો હતો। જે બાદ જે જયેશ ઠક્કર છે તેનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી તેને જે રાજપુર નદીનો પટ છે તેમાં લઈ ગયા હતા અને ત્યાં પણ તેને લાકડી અને ઢોર માર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનામાં જે સુખદેવ ઠાકોર અને દશરથ ઠાકોર સિવાય અન્ય બે વ્યક્તિઓ પણ સામેલ હતા। જે બાદ ત્યાંથી મૂકી આ ચારેય લોકો હતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનાને લઈ હાલ તો જયેશ ઠક્કર છે તે સારવાર હેઠળ છે અને ડીસા દક્ષિણ પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જી અંકુર। બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।